નમસ્કાર. એકાઉન્ટિંગ 3માં નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો નુકસાન એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો જોઈએ આજે દાખલા ક્રમ નંબર 4ની ગણતરી કરીએ. ગણતરી શરૂ કરતા પહેલાં તેની રકમ ઉપર એક નજર ફેરવીએ. રકમમાં 1/4/02ના રોજ ધંધાની ખરીદી કરી. સ્થાપના 1/7/02થી કરવામાં આવી. તેનું પ્રમાણપત્ર 31/8 એટલે કે 8મા મહિનાના અંતે મળ્યું. પ્રમાણપત્ર ક્યારે મળે એ ખાસ કોઈ મહત્ત્વ ધરાવતું નથી. તો આ વિગતો પરથી આપને નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો તેમ કહેવામાં આવ્યું છે. હવે થોડીક વિગત આ રકમમાં અલગ આપેલી છે, જોઈએ. ક્રમ નંબર 1/4/02થી 31/3/03 સમયનું કુલ વેચાણ, વાસ્તવિક વેચાણ 3,60,000 હતું. ઉપરની રકમમાં વાર્ષિક હિસાબો ક્યારે તૈયાર કરવામાં આવે છે એ કોઈ વિગત આપેલ નથી, પણ અહીંથી આપણને મળી ગઈ કે 31/3/03ના રોજ વાર્ષિક હિસાબો તૈયાર થાય છે, એટલે કે આપણે સમયનું પ્રમાણ શોધી શકાય. ત્યાર પછી વિગતો લઈએ છીએ આગળ ક્રમશઃ. તો એ વિગત જોઈએ. એપ્રિલ તથા મે દરેક માસમાં સરેરાશ વેચાણથી અડધું. તો આપણે સરેરાશ આગળના દાખલામાં જેમ સમજૂતી પ્રાપ્ત કરી તેમ સરેરાશ ₹2 ધારી લઈશું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર દરેક મહિનામાં સરેરાશ વેચાણ એટલે કે ₹2 રહેશે. ત્યાર પછી જાન્યુઆરી સરેરાશ વેચાણ રહેશે. ફેબ્રુઆરી અને માર્ચ દરેક મહિનામાં સરેરાશ વેચાણથી અડધું રહેશે. તો બાકીના મહિનાનો ઉલ્લેખ ન હોય તો બાકી વધતું વેચાણ તેનું ફાળવવું. એ ઉપરાંત વેચેલ માલની પડતર આપી છે. આવું પડતર ક્યાંય લખાતું નથી, એ તો બધું વેપાર ખાતામાં હોય છે. તો પડતર શા માટે આપી છે? કાચો નફો છો. વેચાણ માઇનસ પડતર કરો એટલે કાચો નફો, અને ત્યાંથી આપણા ખર્ચ આપણે નફા નુકસાન પત્રક તૈયાર કરી શકીશું. તો ત્યાર પછી આપણને અન્ય ખર્ચ આપેલા છે તે ખર્ચ બધા લખવાના થશે. આગળ જોઈએ, હજી એક વિગત આપેલી છે તે જો. કપિલ બ્રધર્સને 1/11/02ના રોજ ખરીદ પર 2100 વ્યાજ ચૂકવ્યું હતું. કઈ તારીખે આપણે વ્યાજ ચૂકવ્યું? 1/11 મહિના સુધીનું વ્યાજ ગણાય, એટલે ગણતરી વ્યવસ્થિત કરી અને 2100ની ફાળવણી કરશું. કંપની સાથે સંકળાયેલ ખર્ચ 8,900. આ બંને ખર્ચ સીધા નોંધણી પછી ફાળવી દેવાના રહેશે. તો હવે કરીએ આપણે ક્રમશઃ ગણતરી શરૂ કરતા પહેલાં આપણે મુદ્દો યાદ કરી લઈએ. પહેલાં કયા પ્રમાણ શોધવા પડે? વેચાણ અને સમય. તો ગણતરી ત્યાંથી શરૂ કરીએ. ખર્ચ 10 થી 12 આપેલા છે, એટલે 15 લીટીનું આપણું નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક પહેલાં તૈયાર કરીએ. એની નીચે આપણી ક્રમશઃ ગણતરી લઈએ. ગણતરી નંબર 1. સમયનું પ્રમાણ. હાલો, પહેલાં નોંધણી પહેલાં, નોંધણી પછી. કઈ તારીખે ધંધાની આપણે ખરીદી કરી? 1/4/02. પ્રમાણપત્ર 1/7/02 બરાબર 6 મહિના સુધી ગણાય, એટલે કે 3 માસ. ચોથો, પાંચમો અને છઠ્ઠો, સાતમો ન ગણાય. 1/7/02થી નીચે આપણને આપેલું છે ક્રમ નંબર 1માં 31/3/03 બરાબર 9 માસ. તો અહીંયા આપણું પ્રમાણ બરાબર 3/9, એટલે 3 વડે ભાગ હાલે. 3 × 1 = 3 અને 3 × 3 = 9. હાલો, પ્રથમ પ્રમાણ મળી ગયું. હવે કરીએ મહત્ત્વના પ્રમાણ નંબર 2ની ગણતરી. કયું પ્રમાણ? તો કે વેચાણ. વેચાણનું પ્રમાણ. હાલો, લખ્યો શબ્દ વેચાણનું પ્રમાણ. હવે નોંધણી પહેલાં અને નોંધણી પછી પહેલાં ધારવું પડશે. ધારો કે સરેરાશ વેચાણ કેટલા હંમેશા ધારીએ છીએ? ₹2. કુલ વેચાણ. હાલો કરીએ. કુલ વેચાણ 2 × કુલ કેટલા માસ છે? 12. તેથી ₹24 આ દાખલામાં આપણે વેચાણ કુલ થવું જોઈએ. હવે જાન્યુઆરીથી બધા જ માસના નામ આપણે ક્રમશઃ લખીએ. એપ્રિલથી ક્રમશઃ બધા જ માસના નામ લખીએ. હાલો, પહેલું
એપ્રિલ, મે, જૂન. જૂન સુધી નોંધણી પહેલાંનો સમય ગણાશે, અલગ કરી દેવાનું. હાલો ત્યાર પછી ક્રમશઃ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. થોડાક મેં ટૂંકમાં લખ્યા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, કારણ કે 12 માસ આપણા થવા જોઈએ. 3 માસ નોંધણી પહેલાં અને 9 માસ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 નોંધણી પછી. હાલો હવે રકમમાં જોઈએ. આપણે કિંમત એટલે ક્રમ નંબર 1માં આપ્યું. એપ્રિલ અને મે દરમિયાન દરેક માસમાં સરેરાશ વેચાણથી અડધું એપ્રિલ અને મે, અડધું સરેરાશ 2 તો અડધું એટલે ₹1 લેખે. આગળ બ ઓગસ્ટ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સરેરાશ વેચાણ, સરેરાશ 2. જાન્યુઆરીમાં સરેરાશ વેચાણ 2. ફેબ્રુઆરી અને માર્ચમાં અડધું એટલે કે 1. હવે બાકીના માસમાં વધતું વેચાણ, તો પહેલાં જોઈ લેવાનું બાકી વેચાણ. બાકી કુલ કેટલું ધાર્યું? 24. કરો સરવાળો. 2, 4, 6, 8, 10, 11 ને 12. 12. બાકી કેટલું વધ્યું? તો કે 12. કેટલા માસ વધે છે બાકી? 1, 2, 3 અને 4. ભાગ્યા 4 બરાબર 3. હાલો બાકીના ₹3 લેખે આ 4 માસમાં ફાળવવામાં આવશે. હાલો ફાળવણી કરો નોંધણી પહેલાં અને નોંધણી પછી. 5, 3 ને 2 5, 7, 9, 9 ને 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. હાલો આનું ₹19. આનું આપણે 5 અને આનું 19. તેથી પ્રમાણ બરાબર 5:19. આમાં ભાગ હાલે નહીં, તેથી આપણું પ્રમાણ મોટું રહેશે, 5:19. તો આ પ્રમાણ 5:19 જ રહેશે, કારણ કે ભાગ હાલતો નથી. હાલો તો આ પ્રમાણને ધ્યાનમાં રાખી અને હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. પત્રકમાં આપણે ઉપર સમયનું પ્રમાણ પહેલાં લખી લેવાનું. કેટલું મળ્યું હતું? 1:3 અને 5:19. હાલો બંને પ્રમાણ લખાઈ જાય. હવે આપણે ક્રમશઃ આવક અને ખર્ચ લખતા જવાના. હાલો પહેલી વિગત લખવી પડે, કાચો નફો આપેલ નથી. કરીએ ગણતરી નંબર 3. કાચો નફો બરાબર વેચાણ માઇનસ પડતર. હાલો જોઈએ ગણતરી રકમમાં મુદ્દા નંબર 1માં કુલ વેચાણ 3,60,000. મુદ્દા નંબર 2માં વેચાણ માલની પડતર 1,80,000. હાલો આ કિંમત પરથી કુલ આપણને કાચો નફો મળશે 1,80,000. 1,80,000. આ કાચો નફો આપણે કયા પ્રમાણમાં? વેચાણના પ્રમાણમાં ફાળવવો પડે અને કરીએ તેની ફાળવણી. લખો પ્રથમ વિગત કાચો નફો, આધાર તો કે વેચાણ. હવે બંને આવક ગણાય તો એ આવકના કોલમમાં વેચાણનું પ્રમાણ 5:19 કરો ફાળવણી. 1,80,000 ગુણ્યા 5:19 એટલે કિંમત આવશે પ્રથમ અહીંયા ₹37,500 નોંધણી પહેલાંનો નફો અને 1,42,500 એ નોંધણી પછીનો નફો ગણાશે. હાલો આ નફાની ફાળવણી કરી દીધી. હવે પ્રત્યેક ખર્ચ આપણે ક્રમશઃ લખીએ. પગાર, જો ક્રમ નંબર 3માં આપેલા બધા જ ખર્ચ લખીએ છીએ. પગાર લખ્યું. પગાર તો કે સમય,
પગાર હંમેશા સમય સાથે સંકળાયેલો ખર્ચ 6000ના 1/3ના પ્રમાણમાં ફાળવણી કરતાં 1500 રૂપિયા અને નોંધણી પછી ખર્ચ રૂપિયા 4500 થશે. કાલખાદ એ વેચાણ કરવાને કારણે થાય છે, તેથી વેચાણ આધારિત ફાળવણી થશે. હાલો, વેચાણ આધારિત 5/19ના પ્રમાણમાં કાલખાદ 2400 રૂપિયાની કરીએ ફાળવણી, તો હવે આપણે પ્રથમ કિંમત અહીંયા મળશે 500 અને ત્યાર પછી અહીંયા મળશે આપને 1900. હાલો, એ ફાળવણી કરી. આગળ ભાડું વેરા સમયના પ્રમાણમાં ભાડું સમય સાથે સંકળાયેલ 2400ના 1/3ના પ્રમાણમાં ફાળવણી કરીએ એટલે આપણને રૂપિયા 600 અને 1800 રૂપિયા લેખે ફાળવણી થશે. ત્યાર પછી વીમો પણ આપણો સમય સાથે સંકળાયેલો ખર્ચ સમય. હાલો, વીમાની કરો ફાળવણી એટલે કે ફાળવણી થશે 750 અને 2250 રૂપિયા. આગળ ઇલેક્ટ્રોનિક ખર્ચ કુલ 1200 રૂપિયા સમયના પ્રમાણમાં, કારણ કે વેચાણ સાથે તેને કોઈ સંબંધ નથી. હાલો, તો તે કિંમત કરીએ ફાળવણી. ઇલેક્ટ્રોનિક ખર્ચ રૂપિયા પ્રથમ ભાગમાં આવશે 300 અને બીજા ભાગમાં ભાગ પડતા 900. ઇલેક્ટ્રોનિક ખર્ચ 1200 રૂપિયાના સમયના પ્રમાણમાં 1/3 ફાળવણી કરી. આગળ વેચાણ પર કમિશન વેચાણ સાથે જોડાયેલો ખર્ચ ગણાય, તેથી વેચાણના પ્રમાણમાં 3600 રૂપિયાની કરીએ ફાળવણી, તો ત્યાં રૂપિયા આપણને મળશે વેચાણ પર કમિશન 750 અને નોંધણી પછી 2800 રૂપિયા ગણાશે. હાલો, એ ખર્ચ લખ્યા. આગળની વિગત જાહેરાત શેના માટે કરીએ? તો કે વેચાણ વધારવા, તેથી વેચાણ સંબંધિત ખર્ચ ગણશું. હાલો, જાહેરાત ખર્ચ 1800નો 5/19ના પ્રમાણમાં ફાળવણી કરીએ એટલે આપણે 375 રૂપિયા અને 1425 રૂપિયા અને 1425 રૂપિયા છે. અહીંયા સુધાર્યો. વેચાણ કમિશન વેચાણના પ્રમાણ 750 અને 2850 કરશો, 2850. હાલો, ત્યાર પછી આગળ વટાવની વાત આવે 7200. વટાવ હંમેશા શેમાં અપાય? તો કે વેચાણ. જે વ્યક્તિને માલનું વેચાણ કરીએ ત્યારે વટાવ અપાતો હોય છે, તો તેથી 7200ની ફાળવણી કરીએ વટાવ, તો રૂપિયા 1500 અને 5700. હાલો, એ વાત આવી. ઓફિસ ખર્ચ 7600 સમય આધારિત વેચાણ સાથે નથી જોડાયેલ, તેથી 1900 અને આપને કિંમત મળશે 5700. ઓફિસ ખર્ચ લખાઈ ગયો. હજી એક વિગત આગળ ગાડા ભાડું લખો. ગાડા ભાડું ઉલ્લેખ ન હોય એટલે વેચાણ માલ ગાડા ભાડું જ હોય, કારણ કે આવક માલ ગાડા ભાડું નફા નુકસાનમાં ન હોય, એ વેપાર ખાતામાં હોય. તેથી તેમની ફાળવણી 1200 રૂપિયાની આપણે કરીએ ગાડા ભાડું, તો રકમ આવશે અહીંયા 250 અને અહીંયા રકમ આપણે નોંધણી પછીના ભાગમાં આવશે 950 રૂપિયા. હાલો, એટલા વિગતો બધા ખર્ચ લખ્યા. વધારાની વિગતમાં આવી જાઓ. વધારાની વિગત પરથી આપણે ફાળવણી કરવાની છે, તો એ ફાળવણી હવે કરીએ. આગળની ગણતરી ક્રમ નંબર 4 ઉપરથી લઈએ છીએ, તો 4 નંબરની ગણતરી લઈએ છીએ. કપિલ બ્રધર્સને પાછળ જવું આપણે કે કપિલ બ્રધર્સને 1/11/2002ના રોજ ખરીદ કિંમત પર 2100 વ્યાજ ચૂકવેલ, તેથી વ્યાજ સંબંધિત આપણે ગણતરી કરીએ છીએ. કઈ તારીખે ધંધાની ખરીદી? 1
1402 થી 1/11/02 કરોની કેટલા માસ થાય આ વ્યાજના? તો કે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10. એટલે તમારું આ વ્યાજ એ આપણને 7 માસનું મળશે. ફરી વખત ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો મહિનો એટલે 7 માસ. હવે આ 7 માસમાંથી આપણે જોવાના નોંધણી પહેલાં કેટલા હોય? તો કે નોંધણી પહેલાં 1/4/2 થી કેટલા સમય? 1/7/2 એટલે કેટલા માસ? 3 માસ. તો બાકી નોંધણી પછી હોય એટલે 1/7/2 થી કઈ તારીખ? 1/11/2, 7, 8, 9 અને 10. 7, 8, 9 અને 10 4 માસ. તેથી 3/4. તો આ જે વ્યાજ છે એ 3/4ના પ્રમાણમાં ફાળવણી થશે. હાલો કરો તેની ફાળવણી. રૂપિયા વ્યાજ 2100 એની કરીએ ફાળવણી. હાલો ફાળવણી કરીએ. લખીએ વ્યાજ. લખાઈ ગયું વ્યાજ? તો કે લખ્યું વ્યાજ. આપણને આપેલી સૂચના મુજબ હાલો પ્રમાણ કેટલું? 3/4. તો ફાળવણી કરીએ એટલે આપણને એ રકમ મળશે રૂપિયા 900 અને રૂપિયા 1200. હાલો એ લખ્યું. છેલ્લી વિગત, કંપની સાથે સંકળાયેલ ખર્ચ. કંપનીનો ખર્ચ એ હંમેશા કંપનીમાં લખાય એટલે કે નોંધણી પછી. 8,900 પૂરેપૂરી વિગત ત્યાં લખી. હાલો બધા જ ખર્ચ, બધી જ આવક એ આપણે દર્શાવી. હવે કરીએ આપણું પત્રક બંધ અને લઈએ જવાબ. કરો સરવાળો. હાલો સરવાળો લઈએ તો અહીંયા આપણને સરવાળો મળે છે 37,500, જે વધુ થાય છે. અહીંયા લખ્યા 37,500. સરવાળો 2 કરી જોવાનો. ઘણી વખત આ સરવાળો પણ વધુ આવી શકે. હાલો હવે અહીંયા તફાવત આવે છે 28,175 રૂપિયા. હવે આ બંનેના સરવાળા તો કે અહીંયા 42,500 સરવાળો વધુ છે. લખો અહીંયા 1,42,500. હાલો તો તે સરવાળો લખ્યા પછી બધા ખર્ચ બાદ કરીએ એટલે તફાવત આવે છે 1,04,425. 1,04,425 રૂપિયા. બંને ખર્ચના કોલમમાં તફાવત આવ્યો એટલે સામે લખવું પડે નફો. તો આમ આ દાખલાનો આપણને જવાબ તમને જે મેં સુધારો કરી આપેલો છે તે પ્રમાણે આપણો જવાબ અહીંયા મળે છે અને આ આપણો જવાબ ગણાશે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. આજે એટલું રાખીએ. ધન્યવાદ.